નમસ્કાર, વોઇસ ઓફ બરોડા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ જર્જરિત હાલતમાં હતો, જેને રિપેરિંગ કરીને ચલાવતા બ્રિજ ઘણા લોકોનો ભોગ બન્યો। વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં કે કાર્યવાહી ના કરતા 46 વર્ષનો જૂનો બ્રિજ તૂટીને મહીસાગર નદીમાં આજે ધરાશાયી થતા જેણે ઘણા નિર્દોષ લોકોના જીવ લીધા। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેમજ પોલીસ કમિશનર તેમજ પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા પાદરાના એકલબારા ગામમાં જસપાલસિંહ હાજર રહીને રેસ્ક્યુ કરવાના કાર્યમાં સાથ આપ્યો। પાદરાના પીઆઈ ચારણ સાહેબ પણ ઘટના સ્થળે હાજર હતા। ડબકા ગામના ઋતુરાજ સિંધા પણ પાણીમાં ઉતરીને લોકોને પાણીની બોટલ આપી સેવા આપી। આજુબાજુના ગામના સ્થાનિકો હાજર રહીને રેસ્ક્યુની કામગીરીમાં મદદ આપી। સિનિયર રિપોર્ટર જે.કે. પરમાર સાથે અમરસંગ ઠાકોર। એમએલએ સાહેબ આપણી સાથે જોડાયા છે, તો વાત કરીશું આપણે એમએલએ સાહેબની સાથે। એમએલએ સાહેબ, આ ઘટના કેવી શું કહેવા માંગો છો? જી, જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને હાલ બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું તો પાદરા તાલુકાના જસપાલસિંહ સાહેબની સાથે અમે જો હવે આ બ્રિજ જે તૂટી ગયો છે એના વિશે તમે શું કહેવા માગો છો? બ્રિજની છેલ્લા 7-1 વર્ષથી સ્થાનિકો અને તમામ લોકોની રજૂઆતો કરતા હતા કે બ્રિજ ગમે તે સમયે તૂટી શકે છે, પડી શકે છે, પરંતુ તંત્ર ફક્ત ને ફક્ત એને ઠાકાઠીંગરી કરીને જ ચલાવતું રહ્યું છે। એટલે આજે સરકારને પણ આ બાબતે ખૂબ રજૂઆતો કરી હતી, તેમ છતાં અધિકારીઓ સરકારે આ બાબતની ગંભીરતા લીધી નહીં અને આજે આ સામાન્ય નિર્દોષ લોકોને આનો ભોગ બનવાનો વારો આવે છે। કોઈ પણ જવાબદારી હોય, જે તે સરકારો હોય, જે તે અધિકારીઓ હોય, એમને નૈતિકતાના ધોરણે આની જવાબદારીઓ લેવી જોઈએ, આમાંથી છટકવું ના જોઈએ અને જે પણ ભોગ બન્યા છે એમને ન્યાય મળે, એમને વળતર મળે એ દિશામાં કામ કરવું જોઈએ કર્યું છે। સ્થાનિક લોકોએ જ અહીંયા શરૂઆત કરી હતી, મુજપુરના હોય, એકલબારાના હોય, એ લોકો ડબકાથી બોટ લઈને આવી ગયા હતા, એવા બધા લોકો હતા। 7:30નું બનેલું અત્યારે કોઈ તંત્ર અહીંયા આગળ આવીને ઊભું નહીં રહ્યું। હજુ આપણા ગામના અહીંયા આગળ સ્થાનિક લોકો આવીને અહીંયા આગળ મદદ કરે છે। અત્યારે તમારું શું કરે છે? અત્યારે લગીને હજુ કોઈ તંત્ર અહીંયા આગળ આવીને ઊભો નહીં રહ્યો। વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા તાલુકાના આજે મુજપુર બ્રિજ તૂટતા આજે ઘણા લોકો ઘાયલ થયા છે। વારંવાર રજૂઆત કરી છે, કોઈ કર્મચારીઓ સાંભળી નથી। આજે દ્રશ્ય તમે જુઓ કે ઘણા લોકો અંદર પડ્યા છે, બચાવ લોકોની પણ કામગીરી ચાલુ છે અને ઘણી ગાડીઓ ટીંગાઈને પડી છે ઉપર। પોલીસની પણ કામગીરી સારી છે। ફાયર બ્રિગેડવાળા અંદર ખોદખોદ ચાલુ છે, હાલ મોજૂદમાં પડી છે। ટોરા જોવા મળી રહ્યા છે। મુજપુર ગંભીરા બ્રિજની હાલત બહુ ગંભીર છે।